હવે સૂચકાંકમાં લાસ્ટ સ્વાધ્યાય એની અંદર વિભાગ ડી. મિત્રો વિભાગ ડી ની અંદર દાખલા નંબર 7 થી શરૂઆત થાય છે. બળતણની 5 વસ્તુઓમાંથી 3 વસ્તુઓના ભાવ આધાર વર્ષ 2014 ની સરખામણીએ વર્ષ 2015 અનુક્રમે 50%, 90% અને 110% વધારો. જો મિત્રો અહીંયા શું માંગ્યું છે? વધારો. જ્યારે અન્ય 2 વસ્તુઓમાં અનુક્રમે 5%, 2% શું માંગ્યું છે? ઘટાડો. અને અગત્યતા એટલે મહત્વ, એનું શું કહેવાય? ડબલ્યુ. 5:4:3:2 હોય તો 2015 ના બળતણનો ભાવનો સૂચકાંક શોધો. મિત્રો હવે તમને બધા દાખલા શીખવાડી દીધા છે. હું તમને અહીંયા ફોર્મેટ શીખવાડું છું, એ પ્રમાણે તમારે ઘરેથી ગણવાનું. તો અહીંયા ધ્યાન આપો. વિભાગ ડી અને દાખલા નંબર 7. તમને પહેલા આઈ સૂચકાંક, જેમાં વધારો કયો છે એમાં વધારો એટલે પ્લસ કરજો. તો કેટલા આવશે? 150, 190, 210. આ વધારો કયો હતો. જેમાં 5%, 2% ઘટાડો કયો છે એમાંથી 100 બાદ કરો. 100 માંથી બાદ કરો. 95 અને 98. તમને ડબલ્યુ આપેલું છે મહત્વ, અગત્યતા 5:4:3:2:1. હવે તમારે IW નો ગુણાકાર કરી અને આ તમને મળશે સિગ્મા ડબલ્યુ મળશે અને આ તમને મળશે સિગ્મા IW. એટલે તમારે સૂત્ર વાપરવાનું સિગ્મા IW ભાગ્યા સિગ્મા W. ખ્યાલ આવી ગયો મિત્રો? આ રીતે તમારે દાખલાનો જવાબ આવશે. હવે ત્યાર પછી એ તમારે જાતે કરવાનો. ત્યાર પછી દાખલા નંબર 8 જુઓ. કોઈ એક કંપનીમાં કામ કરતા કર્મચારીઓની વર્ષ 2008 થી 2014 સુધીના સરેરાશ આવક અંગેનો માહિતી અચલ આધારની રીતે સૂચકાંક ગણો. કઈ રીતે ગણવાનું છે મિત્રો? અચલ આધારની રીતે. અને તમને આધાર વર્ષ કયું લેવાનું કહ્યું છે? 2008. તો બધા 2008 નો ભાવ કયો છે? 36. તો દરેકે દરેકના છેદમાં કેટલા મૂકવાના? 36. તો પહેલા બોલો તો કેટલા આવશે? બોલો તો મારા પરથી. 36/36 ગુણ્યા 100. પછી 40/36 ગુણ્યા 100. 48/36 ગુણ્યા 100. 52/36 ગુણ્યા 100. 60/36 ગુણ્યા 100. 80/36 ગુણ્યા 100 અને 95/36 ગુણ્યા 100. મિત્રો ઊભું લખો ત્યારે 2 લીટી છોડ દેવાની. વર્ષ લખો એટલે 2 લીટી છોડ દેવાની, જેથી કરીને તમે ભાગાકાર ગુણાકાર કરશો એટલે બધું ભેગું ના થઈ જાય. ખ્યાલ આવી ગયો? આવી રીતે માની લો તમે અહીંયા વર્ષ લખ્યું 2008, પછી 2 લીટી છોડી 2009. કારણ કે તમને અહીંયા 36, 40 આપેલા, તમે એની સામે 36/36 ગુણ્યા 100 આવી રીતે 40/36 ગુણ્યા 100. એટલે આ ભેગું ના થઈ જાય, આ બંને ટચ ના થઈ જાય, એટલા માટે જગ્યા છોડી દેવાની. ખ્યાલ આવી ગયો મિત્રો? ઓકે. હવે આગળનો દાખલા નંબર 9 જુઓ. કોઈ એક કંપનીમાં શેરના જાન્યુઆરી 2014 ના આધારે જુદા જુદા મહિનાના સરેરાશ બંધ ભાવો અંગેનો સૂચકાંક. તમારે આ પરથી કયો શોધવાનો છે? પરંપરિત આધાર સૂચકાંક. કયો? પરંપરિત. અને પરંપરિતમાં સૂત્ર શું હતું? બોલો. ચાલુ વર્ષ નો અચલ આધાર સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો અચલ આધાર સૂચકાંક ગુણ્યા 100. જો તમને આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હોય તો કેટલા મૂકવાના? 100. અને જો આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય, નોંધ હતી ને જ્યારે 1.1 ચલાવ્યું, સોરી 1.2, આ 1.2 નું છે, તો 1.2 ચેપ્ટર ચલાવ્યું ત્યારે સમજાયું હતું કે આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હોય તો કેટલા મૂકી દેવાના? 100. અને આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તો પહેલા વર્ષે કેટલા આપેલા છે? મિત્રો અહીંયા પણ 100 છે. કદાચ 110 હોત તો પહેલા વર્ષના જે કઈ આપ્યા એ મૂકવા પડત. પછી તો ચાલો અહીંયા 104/100 ગુણ્યા 100.
105 ભાગ્યા 104 ગુણ્યા 100, 108 ભાગ્યા 105 ગુણ્યા 100, 109 ભાગ્યા 108 ગુણ્યા 100 અને 127 ભાગ્યા 109 ગુણ્યા 100. બધામાં ગુણ્યા 100 કરતું જવાનું. ખ્યાલ આવી ગયો? આ સૂચકાંક આપેલો તમને. અચલમાં પરિવર્તન કરવાનું છે પરંપરિતમાં, તો ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100. પહેલા વર્ષે 100 મૂકી દેવાના, પછી 104 ભાગ્યા અગાઉના વર્ષના 100 ગુણ્યા 100, 105 ભાગ્યા 104 ગુણ્યા 100, 108 ભાગ્યા 105 ગુણ્યા 100, 109 ભાગ્યા 108 ગુણ્યા 100 અને છેલ્લે 127 ભાગ્યા 109 ગુણ્યા 100. 10મો જુઓ. ચલો, નીચે આપેલ માહિતીને આધારે પરંપરિત આધારે આપેલો છે અને શામાં પરિવર્તન કરવાનો છે? અચલમાં. ધ્યાન રાખજો, અચલમાં પરિવર્તન કરવાનો હોય એટલે ભાગ્યા 100 આવે છે અને ગુણ્યા અગાઉનો જવાબ આવે છે. ખબર છે ને? તો જુઓ, પહેલા વર્ષે એના એ જ મૂકી દેવાના. પહેલા વર્ષે જે આપેલા છે 120, 120 ના 120 મૂકી દો. પહેલા વર્ષે કોઈ ગણતરી કરવાની નહીં. બીજા વર્ષે 90 આપેલા છે, તો 90 ગુણ્યા 120 જવાબ ભાગ્યા 100. કેટલા આવ્યા બોલો તો? ગુણાકાર કરો. 90 ગુણ્યા આગળનો જવાબ 120 ભાગ્યા 100. કેલ્ક્યુલેટરમાં ઓન બટન દબાવતા નહીં. કેટલા આવ્યા? 108. ત્રીજા વર્ષે કેટલા આપેલા છે? એના ગુણ્યા 108 કરી દો, તો 140 ગુણ્યા 108 ભાગ્યા 100. કેટલા છે? 108 ગુણ્યા 140 ભાગ્યા 100 કરો. કેટલા આવ્યા? 151.2. એના ગુણ્યા 125 કરી દો. એકસો 89. આવી ગયો જવાબ? તો આ તમારો 10મો દાખલો અહીંયા પૂરો થયો. ખબર પડી ગઈ? સૂચકાંક છે. શું આપેલું છે? સૂચકાંક. કયો છે? પરંપરિતનો. શોધવાનો કયો છે? અચલ આધારે. તો અચલનો શોધવાનો હોય ત્યારે, અચલમાં પરિવર્તન કરવાનું હોય ત્યારે ભાગ્યા 100 આવે છે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની. ક્લિયર? ચલો પછી 11મો જુઓ. પરંપરિત આધાર રીતે સૂચકાંક મેળવો. આ ભાવ આપેલો છે. શું આપેલું છે? ભાવ. તો એની અંદર જુઓ, ભાવ આપેલો હોય ત્યારે પરંપરિત આધાર રીતે, તો અહીંયા આપણે જુઓ દાખલા નંબર કયો? 11. તો એમાં સેમ છે, ચાલુ વર્ષ ભાગ્યા અગાઉનું વર્ષ ગુણ્યા 100. તો પહેલા તો 100 મૂકી દેવાના. 45 ભાગ્યા 40 ગુણ્યા 100, 48 ભાગ્યા 45 ગુણ્યા 100, 55 ભાગ્યા 48 ગુણ્યા 100, 60 ભાગ્યા 55 ગુણ્યા 100 અને 70 ભાગ્યા 60 ગુણ્યા 100. ક્લિયર? ખ્યાલ આવી ગયો આટલા સુધી? ચલો 12મો દાખલો જુઓ. તમને અહીંયા આઈ સૂચકાંક અને ભાર ડબલ્યુ આપેલો. જુઓ, આઈ અને ડબલ્યુ આપેલા છે, તો તમારે આઈ ડબલ્યુ નું શું કરવાનું? ખબર પડી ગઈ? અને સૂચકાંક ગણવાનો કયો છે? તો આઈ ડબલ્યુ તમારે નવી લાઈન કરવી પડશે આઈ ડબલ્યુ ની. તો આ રીત આ પ્રમાણે ગણજો. આઈ તમને આપી દીધો છે એનો એ જ લખી દો. 247, 167, 259, સોરી 59, 196, 212. આ છેલ્લે છે જ એ લખી દેજો. અને આ ભાર. ખબર પડી ગઈ મિત્રો તમને અહીંયા? ઓકે, નેક્સ્ટ જુઓ. હવે છેલ્લા 2 દાખલા બાકી છે વિભાગ ડી ના, અને આવતીકાલે વિભાગ ઈ તરફ જોશો. મિત્રો 13મો દાખલો જુઓ. તમને લાસ્પિયર, પાસે અને ફિશર ત્રણે ત્રણ તમને માગ્યા છે. લાસ્પિયર, પાસે અને ફિશર. તો દાખલા નંબર 13. સૂત્ર મૂકી દઈએ. IL બરાબર સિગ્મા P1 Q0 P0 Q0 ગુણ્યા 100. પાસેનું સૂત્ર બોલો. શું આવશે પાસેનું સૂત્ર? સિગ્મા P1 Q1 1101 આવે ને, 1101 P0 Q1 ગુણ્યા 100. મિત્રો અહીંયા
ચાલુ વર્ષનો જથ્થો ધ્યાનમાં લેવાય, અહીંયા આધાર વર્ષનો જથ્થો ધ્યાનમાં લેવાય. તો 5/3 ગુણ્યા 100 કરી દો ફટાફટ, કેટલો જવાબ આવે છે? અને 3/2 કેટલો જવાબ અહીંયા? હવે આઈએફ માંગ્યો છે, વર્ગમૂળમાં આઈએલ ગુણ્યા આઈપી 166.67 ગુણ્યા 150 ગુણાકાર કરી વર્ગમૂળ કરી દો, ગુણાકાર કરી વર્ગમૂળ કરી દો. કેટલા આવ્યા? 166.67 ગુણ્યા 150. એટલે આટલા બધા વિદ્યાર્થીઓ છો ને બોલતા કેટલા? 158.11. ઓકે, ગભરાવાનું નહીં, બોલવાનું તો ખરું, પણ બોલે કોણ પહેલું, કોણ બોલે ખોટું પડશે તો એમ નહીં રાખો, ખોટું ટાઈમ વેસ્ટ થાય બેટા. 14મો લાસ્ટ દાખલો જુઓ. લાસ્ટ, આ ખાસ મોસ્ટ આઈએમપી દાખલો છે મિત્રો, ધ્યાન રાખજો. લાસ્ટ દાખલો છે. લાસ્પિયર પાસેનો સૂચકાંકનો ગુણોત્તર આપ્યો છે અને ફિશરનો સૂચકાંક આપેલો છે. શોધવાનો કયો છે? પાસેનો. ધ્યાન આપજો, મોસ્ટ આઈએમપી દાખલો છે. લાસ્પિયર અને ગુણોત્તરની જેમ કહેવાય. કેટલો આપેલો છે? 4/5. અને પેલા ફિશરનો સૂચકાંક કેટલો આપેલો છે? આઈએફ 150. ધ્યાન આપજો, ગુણોત્તર છે એટલે આ શું થશે? આઈએલ ભાગ્યા આઈપી બરાબર 4/5. હવે આઈપી સામે જતા રહેશે એટલે શું થશે? આઈએલ બરાબર 4/5 આઈપી થઈ ગયા. હવે આપણે આઈએફ નું સૂત્ર મૂકીએ, વર્ગમૂળમાં આઈએલ ગુણ્યા આઈપી. સૂત્રમાં જે કિંમત આપી છે એ કિંમતો મૂકીએ. તો આઈએફ કેટલી છે? 150. આઈએલ કેટલા આવ્યા? 4/5 આઈપી ગુણ્યા આઈપી ના આઈપી. આપણને આઈપી આપેલા નથી. આનું વર્ગમૂળ દૂર કરીએ તો સામેવાળાનું શું થઈ જશે? વર્ગ. 4/5 આઈપી ગુણ્યા આઈપી. તો આ આઈપી આઈપી કેટલા થશે? સ્ક્વેર થઈ જશે. અને આના કેટલા થયા? 22,500. હવે 5 ક્યાં જતા રહેશે? સામેના ભાગમાં ગુણાકારમાં. અને 4 ક્યાં આવી જશે? ભાગાકારમાં. કેટલા આવ્યા? એનું વર્ગમૂળ કરી દો એટલે તમારો આઈપી મળી ગયો. કેટલો આવ્યો? 167.70. હવે જો કદાચ તમને આઈએલ માગે તો અહીંયા આઈપી ની જગ્યાએ 167.70 ગુણ્યા 4/5 કરી દો તો આઈએલ પણ લાસ્ટ પણ મળી જાય. પણ લાસ્ટ માગ્યો નથી, એના ગુણ્યા 4/5 કરી દો લાસ્ટ મળી જાય. તો ક્લિયર આટલા સુધી? તો તમારો વિભાગ ડી અહીંયા પૂરો થયો. આવતીકાલે વિભાગ ઈ અને એફ જોશે મિત્રો. ક્લિયર? ઓકે.